હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। કાઠિયાવાડી સ્વાદ સાથે બહુ ટેસ્ટી એવી ભરેલા મરચાંની કઢી બનાવશું। તો અડધું બાઉલ મેં છાશ લીધી છે, 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી અને બ્લેન્ડર ફેરવી લઈશું। આ કઢી ઘટ હશે તો ખાવાની ખૂબ મજા આવશે। હળદર, મીઠું, ગોળનો ટુકડો એડ કરી મિક્સ કરી આ કઢીને ઉકળવા મૂકશું। મિક્સર જારની અંદર લસણની કળી, આદુ, મરચી અને સેવ, સફેદ તલ બધી વસ્તુને ક્રશ કરી એક ડીશની અંદર લઈશું। હિંગ, હળદર, ધાણા જીરું, મીઠું, લીલા ધાણા, શેકેલી મેથીનો પાવડર એ ના હોય તો મેથીના કુરિયા લેવાના। થોડું તેલ એડ કરી હાથેથી મસાલો તૈયાર કરી અને આ રીતના મેં મરચાં લીધા છે તો વચ્ચે આ રીતે કાપ મૂકી અને મસાલો ભરી લેશું। તો જે વધારાનો મસાલો છે એ આ રીતે આંગળીએથી કાઢી લેશું અને આ રીતે બધા જ મરચાં ભરી કઢીમાં ઉફાળો આવે એટલે મરચાં એડ કરી દેવાના। હળવા હાથે બરાબર મિક્સ કરી લેશું। હવે આ કઢીને ગેસની ફ્લેમ મીડિયમ રાખી 10 થી 15 મિનિટ માટે ઉકળવા દેશું। જેમ કઢી ઉકળી અને ઘટ થશે એમ ખાવાની ખૂબ જ મજા આવશે। તો પહેલાં મરચાંનો કલર ગ્રીન હતો, અત્યારે ફરી ગયો છે અને કઢી પણ આપણી ઘણી ખરી ઉકળીને અડધી થઈ ગઈ છે। તો આ રીતની એકદમ ઘટ થાય એટલે વઘાર કરશું। તો આ રીતના ખડા મસાલા, તમાલપત્ર, મીઠા લીમડાના પાન લીધા છે। તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને ખડા મસાલા એડ કરી અને હિંગ એડ કરશું। હવે કઢીનો વઘાર કરી લઈએ, બરાબર મિક્સ કરી લેશું। તો એકદમ ટેસ્ટી અને ભાખરી અને રોટલા સાથે ખાઈ શકાય એવી આ ભરેલા મરચાંની કઢી બનીને તૈયાર છે। આ વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક, એકવાર ચોક્કસ ટ્રાય કરજો। એન્જોય।